સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ચકાસણી કરાવી। અમદાવાદની ડોક્ટરોની ટીમ દ્વારા હિંમતનગર સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટમાં દર્દીઓનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। 20 જેટલા ડોક્ટરો દ્વારા દિવ્યાંગ દર્દીઓનું ચેકઅપ કરાવવામાં આવ્યું, જેમાં બીપી, ડાયાબિટીસ, ચામડી, માનસિક મહત્વનું છે કે માનસિક સહિત વિવિધ પ્રકારની ચેકઅપ કરવામાં આવ્યા હતા, જેમાં 54 દર્દીઓને ડાયાબિટીસ હોવાથી તેની દવાઓ શરૂ કરવામાં આવી હતી। મેડિકલ કેમ્પમાં 250 બહેનો અને 250 જેટલા પુરુષોએ લાભ લીધો હતો। આજે અમદાવાદ દ્વારા અમદાવાદથી 20 ડોક્ટરોની ટીમ સાથે સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટની અંદર તમામ મેડિકલ ફેસિલિટી સાથેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મંદબુદ્ધિના લોકો કે જે ઘણા બધા લોકો એવા છે કે જેને પોતાને શું કમ્પ્લેન છે એ પણ ખ્યાલ નથી, તો એવા લોકોની આજે એમાંથી એક ડિટેક્શન એટલે કે એમાંથી જે લોકોને કંઈક નાની મોટી તકલીફ હોય તો એ લોકોને એક ડાયગ્નોઝ કરી અને એને સારવાર આપી શકાય। સમાજની અંદર લોકો જે છે જેને તકલીફ હોય તો લોકો દોડીને હોસ્પિટલ જતા હોય છે, પણ આ એવા લોકો છે જેને તકલીફ શું છે એ જ ખબર નથી। એવા લોકોને આજે અમે ડાયાબિટીસનું ચેકઅપ કરીશું, એનું બીપીનું ચેકઅપ થશે, એનું ચામડીની અંદર કોઈ રોગ હશે તો એનું તકલીફ પણ જે હશે ચેક થશે, માનસિક રોગ વિશેની તકલીફ પણ ચેક થશે। આ બધા જ વિષયની અંદર એમને તપાસ કરી અને જરૂર પડતા આગળના દિવસોમાં જે તે સેન્ટરમાં મોકલી અને આગળની સારવાર પણ કરવામાં આવશે। અને આની પહેલા 6 મહિના પહેલા જ્યારે કેમ્પ કર્યો ત્યારે આ કેમ્પ દ્વારા જ લગભગ 54 લોકોને ડાયાબિટીસનું ડિટેક્શન થયું હતું, એ લોકોને ડાયાબિટીસની દવા ચાલુ કરવામાં આવી।